નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. ગાંધીનગરમાં સુરત નવસારીના વરસાદ વચ્ચે સીએમએ રિવ્યૂ બેઠક કરી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, મંત્રી નરેશ પટેલ, સચિવ રમ્યા મોહન અને આલોક પાંડેને રવાના થવા આદેશ કરાયો છે. તમામ પ્રભારી સચિવ અને મંત્રીઓને જે વિસ્તારનો તાગ મેળવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જે પ્રકારની સ્થિતિ વલસાડ અને નવસારીની જોવા મળી રહી છે તેમાં કપરાડામાં તો 35 ઇંચથી વધુ વરસાદ છે અને એટલા માટે રાજ્ય સરકાર દ્વારા તાબડતોડ રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી અને જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, મંત્રી નરેશ પટેલ, સચિવ રમ્યા મોહન તથા આલોક પાંડેને રવાના થવાના આદેશ અપાયા છે. તમામ પ્રભારી સચિવ અને મંત્રીઓને જે તે વિસ્તારનો તાગ મેળવવા માટેનો આદેશ અપાયો છે. ત્યારબાદ તેઓ રાજ્ય સરકારની આખી સ્થિતિ વિશે અવગત કરશે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં પુષ્કળ વરસાદને લીધે અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને આજે જે વલસાડના દ્રશ્યો સામે આવ્યા છે તે તો 35 ઇંચથી વધુ વરસાદ એટલે સ્થિતિ કદાચ કલ્પના બહારની હોઈ શકે અને તેમાં લોકોના ફ્લેટમાં પહેલા માળ સુધી પાણી ઘૂસી ગયા છે અને આ સ્થિતિને સમજતા રિવ્યૂ બેઠક મુખ્યપ્રધાન દ્વારા બોલાવવામાં આવી. આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, નવસારી અને વલસાડમાં જે પ્રકારની સ્થિતિ છે તે ખરેખર ચિંતાજનક છે અને એટલા માટે જ આ રિવ્યૂ બેઠક કરાઈ. આપ જણાવો કે હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવાયો છે? देखो सूरत दक्षिण परिवार दक्षिण ગુજરાતમાં જ વટા છે તેનો કહેર જોવા મળી રહ્યો છે. નવસારી અને જે વલસાડની અંદર જે રીતના સ્થિતિ સર્જાઈ છે, દ્રશ્યો સર્જાયા છે, ત્યારે મોડી રાત્રે મુખ્યમંત્રી દ્વારા રિવ્યુ બેઠક હતી તે લેવામાં આવી હતી, જેની અંદર ડેપ્યુટી સીએમ તથા મંત્રી નરેશ પટેલને તત્કાલિક ધોરણે જે સ્થળો છે કે પ્રભાવિત સ્થળો છે ત્યાં પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેની સાથે જો અધિકારીની વાત કરવામાં આવે તો રમ્યા મોહન અને આલોક પાંડેને પણ આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે. તેની સાથે જ કેટલા વિસ્તારો છે જે જ્યાં વરસાદ આવી શકે એવું છે અથવા તો અસરગ્રસ્ત વિસ્તારો જે પણ છે ત્યાં તમામ જિલ્લાના પ્રભારી મંત્રીઓ હોય કે પછી પ્રભારી સચિવ હોય તેમને તાત્કાલિક ધોરણે પહોંચી જવા માટે આદેશ છે તે આપવામાં આવ્યો છે. અને મુખ્યમંત્રી દ્વારા સતત આજે કહી શકાય કે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિનો મોનિટરિંગ છે તે ગાંધીનગર ખાતેથી કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજ્ય સરકાર દ્વારા રિવ્યૂ બેઠક કરવામાં આવી અને ત્યારબાદ મંત્રીઓને અને સચિવોને આદેશ આપવામાં આવ્યો છે વિસ્તારમાં જવાનો.